હેલો ગાઈસ, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આજે આપણે જવું છે પાલિતાણા ચેતુર્જી ડેમે. કેમ કે આજે રજા છે, તો આજે ભાઈબંધો અમે ત્રણે એવું નક્કી કર્યું કે આજે અમે ફરવા જઈએ એમ. તો આજનો માહોલ કેવો મસ્તીનો છે, તો આખો વિડીયો જોઈજો. તો અમારા જો દર્શનભાઈ બેસી ગયા છે વચ્ચે, સીટ તો કપાવેલી છે, પણ એને તકલીફ તો પડશે તોય તે વાહે અમારા દાદા. હાય કર દાદા. હાય કીધું હાય. આજનું વાતાવરણ બહુ મસ્તીનું છે પણ નહીં. વરસાદની માહોલ ગમતી નથી, ઘરની બહાર પણ ન નીકળે તો એને બધે ફરવા જવું છે. ચા પીવા આવે તો એને ચા પીવાની ઈચ્છા થઈ છે ચાની ટપરી પર. જો ખુલ્લું ધોય ચા ઓલા ભાઈ બધું ચા પીવે છે, ડમ્બલ્સ ખાય છે, ક્રેચેક્સ ખાય છે, ચા પીવે છે અમારા હાર્દિકભાઈ. જો આ વરસાદના માહોલમાં ગાઈસ ગરમા ગરમ ચા પીવાની બહુ મજા આવે. એમાં દાદાને જો ભૂખ લાગી છે, આ વેફર લેતા વેફરે ખાવી હતી. જો ચા પાણી પીને જો માવો બનાવી જવું છે તો ખાઈ લેવી આવી. અમારા દાદા જો ને એના કાંઈક દાંતમાં હલવાઈ ગયું છે, તેને ખોતરવું છે તો સાવી માંગે છે. સાવી થોડી દેવાની હોય ગાડી. વરસાદ ચાલુ થઈ ગયો. એટલે એને બહુ મજા આવે છે. હારે અમારે દર્શનભાઈ આવ્યા છે. દાદા અહીંયા લસણપટ્ટી ખાવીશ તારે? હે નો વાગે અહીંયા લસણપટ્ટી ખાને મજા આવશે. મજા આવે એવું કરો છે એટલે લગી દર્શનભાઈ આને બેહાર દો માટે હારી ગયો. શું કેવું છે તમારું? ના ના રહેવા જો ના ભાઈ, ના ભાઈ ના ના નકા પાછા પડી જાવ તો નકામાં અમારે દવાખાને લઈ જાવ તા. પછી તમે કેનાલ જો, કેનાલ કેવી મસ્તીની છે, એમાં પાણી જોવો તમે. અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે, તો એમ લાગતું નથી કે આમ જવું છે એમ કરતા તો એમ જ થાય છે કે આઈને રહેવું છે. તો ચલો આપણે આગળ જઈએ, આપણે જોઈએ.
ચાલો તો આપણે આગળ વધીએ. આમાં અમારા દાદા જો તમે દાદા ક્યાં આટા મારવા વહી ગયા એકલા એકલા, એને બહુ મજા આવે આવી રીતે રખડવાની. એ દાદા ક્યાં ભાઈ ગયા? તો ગાઈસ અહીંયા ઊભા રહીને અમારે છે ને રવિભાઈને બહુ માવો ખાવાનું મન થાય છે. મને કે આ હાર્દિકભાઈ તમારા હાથમાં માવો ખાવો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, લાવો માવો બનાવી નાખ્યો આપણે. તમે જોઈ શકો છો કે અત્યારે એટલું બધું પાણી નથી અહીંયા આવ્યું, તો પાણી વધારે આવે ને તો આ બધા જ દરવાજા ખોલે છે. એને બહુ મજા આવે છે અહીંયા લોકો, માણસો પણ એટલું બધું આવે પબ્લિક અહીંયા. તો ગાઈઝ અમારે જો આ વસ્તુ છે ને અમારા આ ભાઈ રવિભાઈ છે ને આ દાદા એ એમ કહે છે કે અમે અહીંથી ઠેઠી પાણી જ્યારે ભર્યું રહેતું ને ત્યારે અહીંથી ઠેઠી ઠેકડા મારી મારીને અમે નાતા, એ એમ કહે છે. નાતા બાવણા ઉપરથી પાણી આવતું ત્યારે. એનો વિડિયો આવશે પણ. હે એનો વિડિયો આવશે. ક્યારે આવશે? જ્યારે પાણી દરવાજા ખોલશે પાણી પછી ત્યારે તને તરતા આવડે છે? તરતા નથી આવડતા પણ ઠેકડા મારીને મારીને ડૂબી દોડા જાય. બાંધી નાખી છે. હે? દોડા તો બાંધી. ચા પીવાના નામે એને આપણે કિડનેપ કરીને અહીંયા ડેમે લઈને વીએ એવું ડેમે થયું ને? લઈને વેવાય. મેં તો કીધું તમને ચાલો અહીંયા આવીને કેવું કામ મહેસૂસ થયું? મને feeling ઊંઘ કેવું આવે થાય આયા. તમને? ઊંઘ આવે છે? આવો મસ્ત નજારો છે ને તમને ઊંઘ આવે છે? આજે આવો ટાઢો બોય પવન આવે તો ઊંઘ ના આવે? હે? હા. આવો ટાઢો બોય આમ પવન જો આવતો હોય. ઉઠતો હોય ને આમ જો કેવું મસ્ત ગાઈસ, આમ જો તમે કેવો મસ્ત નજારો છે ને, અને એને આવા વરસાદ પડે છે ને એને ઊંઘ આવે છે. વિચાર કરો તમે વરસાદ પડે ને મને તકલીફ થાય. શું થાય તને એ કે? બધું ના કહેવાય ને. હવે અમે જઈશું ઘર બાજુ. તો તમે જોઈ શકો છો ગાઈસ, આ જો વરસાદના આખા પલ્લી ગયા છે. હવે રવિભાઈ ખાઈ ગયા છે કે હવે અમારે કે ઘરે જવું છે, તો અમે નક્કી કર્યું કે બસ હવે એટલું તો ઘણું હવે અમે ઘરે જ બસ જઈશું.